રાધે રાધે દોસ્તો, બોધકથા મૂલ્યનું સત્ય। એક ગામના અંતે એક વૃદ્ધ કારીગર રહેતો હતો, નરદાસભાઈ। તે લાકડાના સુંદર રમકડા બનાવવામાં પારંગત હતો। ગામમાં કોઈ બાળકનો જન્મ થાય કે તહેવાર આવે, લોકો તેની પાસેથી રમકડા લેવા આવતા। તેના બનાવેલા રમકડા માત્ર જોવામાં જ સુંદર નહોતા, પણ મજબૂત અને ટકાઉ પણ હતા। નરદાસભાઈનો એક પુત્ર રઘુ પણ હતો। રઘુ યુવાન હતો, પરંતુ તેને મહેનત કરતા વધારે ઝડપથી પૈસા કમાવાની ઈચ્છા હતી। તેને લાગતું, બાપુ તો આખું જીવન રમકડા બનાવી કમાયા, હું કંઈક મોટું કરીશ। એક દિવસ રઘુએ તેના પિતાને કહ્યું, બાપુ, તમારા રમકડા જૂના જમાનાના છે। આજકાલ બજારમાં મોંઘા મશીનના રમકડા ચાલે છે, તો તમારા કામનું મૂલ્ય શું? નરદાસભાઈએ સ્મિત કર્યું। તેમને કબાટમાંથી એક 50 વર્ષ જૂનું લાકડાનું રમકડું બહાર કાઢ્યું। આ મેં યુવાનીમાં બનાવેલું। નરદાસભાઈ આવું બોલ્યા। તું આને લઈને શહેરમાં જા। પ્રથમ એક નાના બજારમાં વહેંચવાનો પ્રયત્ન કર, પછી એક મોટા મોલમાં અને અંતે એક કલેક્શન શોરૂમમાં જા। જે મોંઘું કહે તે મને જણાવજે। રઘુ હસ્યો। આ જૂનું રમકડું કોણ ખરીદશે? પણ તેમ છતાં તે રમકડું લઈ ગયો। સૌ પ્રથમ નાના બજારમાં જાય છે। રઘુ પ્રથમ સામાન્ય બજારમાં ગયો। ત્યાં પ્લાસ્ટિકના રમકડા 50-100 રૂપિયામાં મળતા હતા। કોઈએ લાકડાના જૂના રમકડા તરફ ધ્યાન પણ ન આપ્યું। એક દુકાનદાર બોલ્યો, આવી જૂની વસ્તુ 20-30 રૂપિયામાં ચાલે। રઘુ ગુસ્સે થયો, આનું મૂલ્ય હાવ આટલું ઓછું? પછી તે મોલમાં ગયો। શોરૂમના મેનેજરે રમકડું જોયું। આ એન્ટિક લુકમાં સારું છે, પણ બ્રાન્ડ નથી, 500 સુધી આપી દઈશ। થોડું સારું લાગ્યું રઘુને, પણ ખુશ ન થયો। અંતે તે એક કલેક્શન શોપમાં ગયો, જ્યાં જૂની કિંમતની વસ્તુઓ વેચાતી હતી। શોપ માલિક રમકડું જોઈને ચોંકી ગયો। આ હાથેથી બનાવેલું છે, એ પણ 50 વર્ષ જૂનું। આ તો કલેક્શન પીસ છે, હું આ માટે 25,000 રૂપિયા આપી શકું। રઘુ આશ્ચર્યથી મૌન થઈ ગયો। ઘરે પાછો ફર્યો। રઘુ દોડી ઘરે આવ્યો અને બધું પિતાને કહ્યું। નરદાસભાઈ હસ્યા અને કહ્યું, બેટા, વસ્તુનું નહીં, તેને ઓળખનાર મૂલ્યનું વધારે છે। જેને સમજ નથી તેની નજરે બધું જ સસ્તું છે, પણ સાચો જાણકાર મળે ને તો એ જ વસ્તુ અમૂલ્ય બની જાય છે। પછી નરદાસભાઈએ હાથ રઘુના ખભા પર મૂક્યો અને કહ્યું કે જીવનમાં લોકો તને પણ આવું જ આંકશે। ક્યારેક કોઈ તરલ મૂલ્ય આપશે, ક્યારેક કોઈ અવગણશે, પણ એ તારી કિંમત નથી। તારી કિંમત ત્યાં જ ચમકે જ્યાં તને સાચી રીતે સમજનારી આંખ મળે। તેથી તારા મૂલ્ય તું પોતે જ જાણ, બીજાની વાતોથી તારી ઓળખ ના ડરે। રઘુએ પહેલીવાર સમજાયું કે સાચું મૂલ્ય પૈસાથી નહીં, પણ સમજથી નક્કી થાય છે। આની અંદરથી મિત્રો બોધ એ મળે છે આપણને કે સાચું મૂલ્ય એ જ જાણે છે જે જાણકાર હોય। લોકોની ટીકા કે અવગણવાથી તમારી કિંમત ઓછી નથી થતી। પોતાને ઓળખવાની રિવાજ શીખો, બીજાઓની નજરથી નહીં। ધીરજ અને સત્કાર્ય બનાવેલી વસ્તુઓ અને માણસ બંને અમૂલ્ય જ હોય છે।